તો આ તરફ પંચમહાલ જિલ્લામાં ખનીજ માફિયાઓ ફરી એકવાર બેફામ સક્રિય થયા છે અને ખનીજ અધિકારીઓની જાસૂસી કરી રહ્યા છે। ગેરકાયદે ખનનમાં દરોડાની કાર્યવાહીથી બચવા ખનીજ માફિયાઓ અધિકારીઓની રેકી કરતા હોવાનું સામે આવ્યું। ખનીજ માફિયા વોટ્સએપ પર અલગ અલગ ગ્રુપ બનાવી તેમાં અધિકારીઓની ગાડી ક્યાંથી પસાર થઈ અને કઈ તરફ જાય છે તે તમામ વિગતો મોકલાવતા હોવાનું સામે આવ્યું। ગોધરા અને કાલોલના અલગ અલગ લોકેશનની વિગતો આ ગ્રુપમાં મોકલવામાં આવે છે। અધિકારીઓની જાસૂસી કરી આ ઓડિયો ક્લિપ પણ વાયરલ થયો છે, તે સાંભળીએ। ભાઈ 72-70 દૂધવાથી કરણા તરફ ચલો ભાઈ પેલી 38-98 પોપટપુરા કોઈ બે ચોરી કંગો તબલા બાજુ 62-70 બાજુલેથી નીકળી છે ભાઈ હમણાં જ ભાઈ દૂધવા બાજુ ચાલે છે 62-70 બાજુલેથી। ચાલો ભાઈ 62-70 બાજુલેથી નીકળી। ચલો ભાઈ 62-70 ખડકી નાળાથી ખડકી ગામ તરફ અને આગળના મિત્રો જોઈ લેજો। અધિકારીઓની આ જાસૂસીના કારણે ખનીજ અધિકારીઓના લોકેશન જાહેર થઈ જતા અને ખનીજ ચોરી તેમજ અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો સચેત થઈ જાય છે। સરકારી કામગીરીને ઠેસ પહોંચે અને આ મુદ્દે ગોધરાના પ્રાંત અધિકારીએ તપાસ હાથ ધરી છે। ગોધરા તાલુકામાં બનેલ હતી અને કાલોલ તાલુકામાં પણ એઝ અ પ્લાન તરીકે હું જ્યારે વિઝિટ કરતો ત્યારે પણ આ પ્રકારની રેકીની વિગતો અમને મળેલ હતી। તે અનુસંધાને ભૂતકાળમાં પણ અમે કાર્યવાહી કરેલી છે અને સાયબર ક્રાઇમ અંતર્ગત અમે ગુનો પણ દાખલ કરેલ છે ભૂતકાળમાં અને જસ્ટ હમણાં નજીકના ભૂતકાળની અંદર પણ આવી ઘટના પાછી બનવા પામેલ છે અને એના માટે વહીવટીતંત્ર સજાગ પણ છે, વહીવટીતંત્રને આની જાણ પણ છે। જેવી રીતે અમારી ઇન્વેસ્ટિગેશન પૂરી થશે અને જેના નામો ખુલશે એના વિરુદ્ધમાં અમે કાયદાકીય કાર્યવાહી કરવાની તૈયારી છે।